हेलो फ्रेंड्स, स्वागत है तमारू अवनवी वानगीओ અને દેશી નુસ્ખાઓ ચેનલ પર। આજની રેસીપીમાં આપણે બનાવવાના છીએ નાળિયેર ખજૂરના લાડુ। આ લાડુ નાળિયેર અને ખજૂરમાંથી બનાવેલા છે, તો તમે ઉપવાસ હોય તો પણ આને ફરાળમાં પણ ખાઈ શકાય અને એટલા સરસ બને છે કે બાળકોને તો આ ખૂબ જ ગમશે। અને આ એટલા પોચા રૂ જેવા બને છે કે વૃદ્ધ માણસના મોઢામાં દાંત ન હોય તે પણ આને આરામથી ખાઈ શકે છે। તો ચાલો આની આપણે બનાવવાની રીત જોઈ લઈએ। नारिયેર खजूरना लाडू बनाववा माटे आपणे अहींया लई लीधो छे 500 ग्राम खजूर अने नारिયેર तमे सूकेलू पण लई शको अने लीलू नारिયેર होय तो पण चाले अने बजारमां तैयार खमणेलो भूको पण मळे छे ई लईने एनो उपयोग पण करी शकाय। सौथी पहेला आपणे नारिયેરની ઉપરની છાલ કાઢી લેવાની છે। આપણે આવી રીતના એનો બ્રાઉન ભાગ છે એ બધી છાલ કાઢી લેવાની છે। આપણે આને આવી રીતના છાલ ઉતારીને હવે ખમણીમાં ખમણી લેવાનું છે। આપણે નારિયેળનો બધો બ્રાઉન ભાગ કાઢી લીધો છે। હવે આપણે આમાં ઝીણું ખમણ તૈયાર કરી લેવાનું છે ખમણીમાં। तैयार से आपणुं नारिયેળ खमणाईने खजूरने आपणे 2-3 पाणीथी वॉश करी लेवानो, जेथी एमां कोई पण कचरो ચોટેલો હોય तो ते નીકળી જાય। પછી આપણે આવી રીતના આનો ઠળિયો કાઢીને આપણે આના ટુકડા કરી લેવાના છે નાના નાના। આપણે આવી રીતના નાના નાના ટુકડા કરી લેવાના છે બધા ખજૂરના। આપણે બધો ખજૂર આવી રીતના બારીક સુધારી લેવાનો છે। આપણે ખજૂર બારીક સુધારી લીધો છે, નારિયેળ પર ખમણી લીધું છે। બાકીની સામગ્રી આપણે જોઈ લઈએ। આપણે લીધો છે માવો, ડ્રાય ફ્રૂટ, થોડું આપણે ઉપરથી નારિયેળ લગાડવા માટે ઇલાયચી પાવડર અને થોડું દૂધ। અને આપણે થોડું ઘી પણ જોશે, તો આપણે બનાવવાનું ચાલુ કરીએ ત્યારે થોડું આપણે ઘી નાખી દેશું। ઘી ગરમ થઈ જાય એટલે આપણે ડ્રાય ફ્રૂટ છે એને થોડા શેકી લેશું। ડ્રાય ફ્રૂટમાં આપણે બદામ ને પિસ્તા લીધા છે। શેકાઈ જાય એટલે આપણે કાઢી લેશું। ડ્રાય ફ્રૂટ શેકી લીધા પછી આપણે થોડું નારિયેળને પણ શેકી લેશું હલકું। नारिયેળ શેકીને નાખવાથી તે સરસ જ ટેસ્ટફુલ લાગે છે। શેકેલું નારિયેળ નાખીએ એટલે આપણું નારિયેળ શેકાઈ ગયું છે। હવે આપણે આને પણ કાઢી લેશું। ફરી પાછી આપણે 1 ચમચી ઘી નાખશું અને હવે આપણે આમાં ખજૂરને પણ થોડી વાર ચડવા દેશું।
થોડો હલકો ખજૂર શેકાઈ જાય એટલે હવે આપણે આમાં થોડું દૂધ એડ કરવાનું છે. થોડું દૂધ નાખવાથી આપણો ખજૂર ફટોફટ ગળી જશે અને એકરસ થઈ જશે. આપણે ધીમે તાપે હલાવવાનું છે અને થોડી વાર અને થવા દેવાનું છે. આપણો ખજૂર ગળવા લાગ્યો છે. હવે આપણે આમાં માવો એડ કરી દઈશું. આ માવો આપણે દૂધમાંથી મલાઈ નીકળે એનો બનાવેલો છે. આનો વિડીયો આપણે આગળ મૂકેલો જ છે, એની લિંક આપણે મળી જશે આમાં. ઘરના દૂધના મલાઈમાંથી માવો બનાવેલો હોય છે એટલે એકદમ સોફ્ટ હોય છે ને આનાથી ગમે એ મીઠાઈ બનાવો એકદમ સરસ જ બને છે. આપણા માવામાંથી પણ ઘી છૂટું પડશે ગરમ થશે એટલે. આપણે એકલા ખજૂરનો પણ ખજૂર પાક બનાવેલો છે, એની લિંક પણ તમને આમાં મળી જશે. અત્યારે આપણે નારિયેળ ખજૂરના લાડુ બનાવીએ છીએ અને અગાઉ એકલા ખજૂરનો આપણે ખજૂર પાક બનાવેલો છે. હવે આપણે થોડો આમાં એલચી પાવડર પણ નાખશું અને હવે બરાબર હલાવીને મિક્સ કરી દઈશું. હવે આપણે ડ્રાયફ્રૂટ પણ આમાં નાખી દઈશું અને નારિયેળ પણ નાખી દઈશું. હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે. નારિયેળ પણ આપણે શેકેલું જ છે. નાળિયેર શેકાય એટલે એકદમ ખુશ્બુ આવે છે નાળિયેરની. તૈયાર છે આપણા નાળિયેર ખજૂરના લાડુનું મિશ્રણ. હવે આપણે નારિયેળ પણ લગાડી દઈશું હાથમાં લઈને. આપણે બધા લાડુ આવી રીતના વારી લેવાના છે. બધા લાડુ આપણે આવી રીતના વારી લઈશું. તૈયાર છે આજના આપણા નારિયેળ ખજૂરના લાડુ. જો તમને આજની રેસીપી પસંદ આવી હોય તો રેસીપી લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આગળ અવનવી વાનગીઓ આવે તો તમારા સુધી તરત જ પહોંચે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.